ગુજરાતમાં આપનું સ્વાગત છે। બગસરા શહેરમાં શ્રી રામ જન્મોત્સવમાં સહયોગ આપનારને કર્યા સન્માનિત। બગસરા શહેરમાં વાંજા સમાજવાડી ખાતે ભગવાન શ્રી રામની મહાઆરતી પૂજા અર્ચના કરી શ્રી રામ જન્મોત્સવમાં સહયોગ આપનાર તમામ લોકોને સન્માન કરાયા। તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, નાગરિક સહકારી મંડળના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા, મનોજ મેડા, ઘનશ્યામ સાદરાણી સહિત અનેક લોકોને ભગવાન શ્રી રામની પ્રતિમા આપીને સન્માનિત કરાયા હતા। બગસરા શહેરમાં ઐતિહાસિક શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી રામ જન્મોત્સવમાં સહયોગ આપનાર તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા। આર્યન ભગત શ્રી હનુમાન ઉપાસક દ્વારા ભગવાન શ્રી રામ વિશે પોતાનું પ્રવચન આપ્યું। પણ ખાસ કરીને આજે અહીંયા નાના બાળકો પણ આવ્યા છે, તો એમને પણ વિનંતી છે કે આજે તમારું ધન છે એ જ વિદ્યા છે, આજે તમારું ધન છે એ જ સંસ્કાર છે, અને તમારા માતા પિતા તમારી માટે ઘણી મહેનત કરતા હોય છે। તો એના માટે અમારે કહેવું હોય કે 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો હતો, એ પણ જો એક મોદી સાહેબ સોલ્વ કરી શકતા હોય તો તમારા પિતાશ્રી અત્યારે તમને ભણાવવા માટે કેટલું મહેનત કરતા હોય કે હજી હું બાપ બેઠો છું, 40 વર્ષ કાલે તમારી ઉંમર હોય અને 80 વર્ષનો બાપ તમારા ખંભે હાથ મૂકીને ખાલી એટલું કહે ને કે બેટા હજી હું બેઠો છું, તો પણ દીકરો ગમે એટલી મુશ્કેલીમાં હોય ને તો હું તને એનાથી બહાર નીકળી અને એ જંગ જીતી શકે છે। એ એક બાપના વેણની ગિફ્ટ હોય છે। અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તથા યુવાનોને વિનંતી છે, ખાસ કરીને મારા ભાઈઓ તમે બધા વ્યસનથી દૂર રહેજો અને બહેનો તમે બધા ફેશનથી દૂર રહેજો। એ જ મારો સંકલ્પ હતો કે આજથી જેટલા પણ અહીંયા ભાઈઓ આવ્યા છે બધાય ખાસ કરીને વ્યસનથી બધાય દૂર રહેજો અને મારી માતાઓ તમે બધાય ફેશનથી દૂર રહેજો। આજરોજ બગસરા શહેરની અંદર રામ જન્મ ઉત્સવની અંદર બગસરા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેજા હેઠળ ભવ્યથી ભવ્ય રામ જન્મ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી અને ગામના આગેવાનો, વેપારીઓ સૌનો સાથ સહકાર અને ગ્રુપો મંડળો સહિત જે સહભાગી થયા સૌનો પ્રતિસાદ સારો મળ્યો હતો અને આ આયોજનને સહકાર બનાવવામાં એક કહી શકાય કે અખંડિતતા કાયમી જળવાઈ રહેશે એવા હેતુથી રામ જન્મ ઉત્સવની અંદર ભવ્યથી ભવ્ય આયોજન થયું હતું। અને આવા વિશ્વ હિન્દુ પરિષદની અંદર જે વિકાસભાઈ ભુવા જે કામ કરી રહ્યા છે આવું નવું કરતા રહે અને બજરંગ દળે પણ આની અંદર સહભાગી છે અને આવા નવા કાર્યો કરે અને ધર્મપ્રેમી સૌ સાથે મળીને એક સાથે રહીએ તેવી આપણે પ્રભુ રામ પાસે પ્રાર્થના કરીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।